આવા રસ્તામાં જઈને ચડવાનું છે. બ્રિજને પાર કરીને અમે આવ્યા હતા. મીઠા પાણીનો કુંડ, દરિયા વચ્ચે મીઠું પાણી. જમા ભૂલાઈ ગયું કે થાળીમાં હું હતું એ તો કહેતા જ ભૂલાઈ ગયું. તો જો ગાઈસ અમે આવ્યા છીએ અહીંયા હર્ષદ માતાના મંદિરે. આ કોયલા ડુંગર છે અને અહીંયા હર્ષદી માતાનું નીચે જે તળેટીમાં મંદિર છે. અત્યારે અહીંયા છીએ, એકદમ આરતીના સમયે પહોંચી ગયા છે. આગમ અત્યારે કંઈક 8:45 થાય છે અને હમણાં થોડીક વારમાં 9 વાગે અહીંયા આરતી થશે. એના પછી અમે જશું સીધા ઉપર, જે હર્ષદ માતાનું મેઇન મંદિર ત્યાં ઉપર પણ છે, ત્યાં જશું. અને અહીંની માર્કેટ જેવું આ રીતની છે કંઈક. હમણાં જ અહીંયાથી અમે નારિયેલ ખરીદ્યું છે અને ત્યાં આપણે દરિયો છે, ત્યાં પણ થોડીક વાર પછી જશું. હમણાં પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ. અહીંયા હર્ષિદનાથ મહાદેવનું મંદિર છે અને આપણે ત્યાં ડુંગરે જવા માટે છે ને એક અલગ રસ્તો છે, જે મંદિર આવ્યા હતા ત્યાંથી જ જવું પડશે. જય હર્ષિદનાથ મહાદેવ. તો મિત્રો અહીંયા કોયલા ડુંગર ઉપર જો આ મંદિર તમને દેખાય છે ને, અહીંયા અમે જવાના છીએ. અત્યારે કંઈક 300-400 પગથિયા છે, ચડીને જઈએ. મેં રેગિસ્તાનમાં આવી ગયા હોય ને રણમાં એવું લાગે, પણ તમને કહી દઉં કે આ રણની પાછળ દરિયો છે. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ. અત્યારે જો અહીં ડુંગર છે ને, કોયલા ડુંગર છે, ત્યાં અત્યારે અમે ઉપર ચડવાના છીએ. પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા છે ને અત્યારે જે પગથિયાનો રસ્તો છે ને એ બંધ છે. અને અત્યારે કંઈક આ રીતનો રસ્તો છે, હું તમને જો બતાવું. જો અહીંયા કંઈક આ રીતનો રસ્તો છે, જેસીબીથી આખું અત્યારે તૈયાર કરે છે અને પગથિયાવાળો રસ્તો આખો અલગથી બંધ છે. તો અમે છે ને હવે ઢલાનુંમાં ચડીને જશું પગથિયામાં. તો મમ્મી પપ્પા બંને વિચારે છે કે આમાં ચડાય કે નહીં ચડાય. તો હવે ચડી જશે, જોઈએ આપણે. બાકી હું ને તક્ષ તો આરામથી ચડી જ જવાના છીએ ત્યાં. તો ગાઈસ થયું હતું એમ કે ભાઈ સવારે અમે 5 વાગે નીકળી ગયા હતા. 5 નહીં, કંઈક 4:30 વાગે નીકળી ગયા હતા. અને રસ્તામાં આટલી ઝાકળ કે વાત જવા દો. અને આ ઝાકળ છે ને સવારના અમને કંઈક 8:30 વાગ્યા સુધી અડધે રસ્તે અમને જોવા મળી હતી. જોરદાર હતી ભાઈ. જો ગાડી તમારી સ્પીડમાં હોય ને તો ખરેખર એક્સિડન્ટ થવાનો 95% ચાન્સ રહી છે, એવી ઝાકળ હતી. અને અમે રસ્તામાં આવ્યા ત્યારે નરવાઈ માતાનું મંદિર આવ્યું હતું. તો ત્યાં અમે દર્શન કર્યા નરવાઈ માતાના, પછી ખોડિયાલમાના, શંકર ભગવાનના. અમે ત્યાં દર્શન કર્યા અને પછી ત્યાંથી થોડાક આગળ જયેલા. રાત હતી, અંધારું હતું, ખરેખર મજા આવતી. જોરદાર રસ્તો, લોકેશન એ ભાઈ મસ્ત એવું છે. હર્ષદ માતાના મંદિરે આવ્યા અને ત્યાં હવે અહીંયા કોયલા ડુંગરે આવ્યા છીએ. ત્યાં મંદિરમાં ઉપર જઈએ અને દર્શન કરશું. તો ચાલો આપણે જઈએ. જો ગાઈસ આવા રસ્તામાં જઈને ચડવાનું છે. જો બાઇક અમે છે ને બંને ત્યાં મૂકેલી છે ને મમ્મી તો ચડતા એકદમ થાકી ગયા છે અત્યારે. પપ્પા તો આગળ ને આગળ જાય છે. હવે અહીંથી આખો ગારી જાય છે જો. અને જેસીબીથી આખું કામકાજ ચાલે છે. લગભગ એ પગથિયા બનશે લાગે છે એવું. પગથિયા બનવાનો એ રસ્તો અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે. જો આ ગાડી કઈ રીતના અહીંયાથી આમ કરી છે જો. સાંઈ તો જો કેટલા બધા પાણાની ઢગલીઓ દેખાય છે. અહીંયા ઉપર ચડી ગયા ને, જો હવે અહીંયા કેટલા બધી પાણાની ઢગલીઓ છે, એક પછી એક. આનો મતલબ શું હોય છે એ તમે જરૂર જણાવજો કમેન્ટમાં. બાકી જો કેટલી ઢગલીઓ છે. અને અહીંયા આપણે હર્ષદ માતાનું મંદિર ઉપર કોયલા ડુંગર ઉપર. અને અહીંયા જે લોકેશન છે ને એ જોરદાર છે. હમણાં હું તમને આખું લોકેશન બતાવું. અને આ જો આખો હાઈવે છે જ્યાંથી અમે આવ્યા હતા. આ હાઈવે આખું આ મંદિર છે ને દ્વારકા જાય છે, દ્વારકા. ગાઈસ જો અહીંયા કેવું છે અહીંયા નજારો આખો. અને અહીંયા જે તમે આ મંદિર જોવો છો ને, આ મંદિર એ છે ને હર્ષદી માતાનો કૂવો છે. કહેવાય છે એવું કે આ દરિયાનું આખું જે પાણી છે એ ખારું હોય છે. હવે ખારા પાણીમાં આ જે કૂવો છે ને એનું પાણી મીઠું છે, બોલો. તો આપણે જઈશું હમણાં. આ છે હર્ષદી માતાનો અહીંયા ચમત્કાર. તો ચાલો આપણે હમણાં થોડીક વાર ત્યાં પણ જઈએ. બાકી તમે અહીં લોકેશન ચેક કરો ગાઈસ, કેટલું મસ્ત લાગે છે જો. એમ લાગે કે કોઈ પ્લેનેટ આખું આમ આપણે જોતા હોય ને એ ટાઈપનું જો. એટલું મસ્ત લાગે. અહીંયા ઉપર જ આપણે હર્ષદી માતાનું મંદિર છે. અને બાકી અહીંયા બાજુમાં જો, આજુબાજુમાં આખો આ રીતનું છે. પવન ચક્કીઓ કેટલી બધી દેખાય છે ત્યાં. તો ગાઈસ અમે મેઇન મંદિર સુધી પહોંચી ગયા છીએ. અને અહીંયા જો આજે એની નકાશી જો આખી જૂનું છે, બહુ મંદિર છે ને બહુ જૂનું છે. પહેલાં આપણે અંદર દર્શન કરી લઈએ. અહીંયા પણ શ્રીફળ વધે છે લોકો. તો ગાઈસ અહીંયાની સ્ટોરી એમ છે આપણે હર્ષદી માતાના મંદિરની, કે આ જે ટેકરી ઉપર કોયલા ડુંગર ઉપર જે મંદિર છે
ત્યાં જે પણ વહાણ નીકળે ને, આપણે દરિયામાં કોઈ પણ વહાણ નીકળે છે ત્યાંથી, બરાબર, તો હરસિદ્ધિ માતાને ચુનરી કે શ્રીફળ ચડાવે છે, જેથી તેની મુસાફરી છે એ શુભ રહી અને તેમના ધારા કામ થઈ શકે. તો હવે એક વખત શેઠ ઝઘડુશા છે એ આવતા હતા અને એમના ઘણા બધી વહાણ ડૂબી ગયા, કેમ કે શ્રીફળ કે ચુંડી ચડાવવાનું ભૂલી ગયા હતા, જેને લીધે તેમના ઘણા બધી જહાજો ડૂબી ગયા હતા. ત્યારે તેમને આ મંદિર દેખાણું અને શેઠ ઝઘડુશાએ જ્યારે આ મંદિરમાં આવીને માતાજીને પ્રાર્થના કરી ત્યારે માતાજી પ્રસન્ન થયા અને એમને કીધું એમની તપસ્યાથી કે બોલ શું જોઈએ છે, તું શું મને બલિ આપીશ. તો શેઠ ઝઘડુશાએ તેમને ભેંસોની બલિ આપી અને છેલ્લે 4 પગથિયે જે ભેંસો છે એ ખૂટી ગઈ. તો હવે 4 પગથિયા રહી ગયા હતા, બાકી તો બધી ભેંસોની બલિ ચડી ગઈ હતી. 4 પગથિયા રહી ગયા હતા બાકી. એની સાથે એમના 4 પરિવાર હતો, એમના પોતાના, એમાં એની પત્ની પણ આવી જાય, એમના દીકરા દીકરી પણ આવી જાય. એવી રીતના ચારેયની એમણે બલિ આપી દીધી અહીંયા. માતાજી બહુ પ્રસન્ન થયા અને ત્યારે જે શેઠ ઝઘડુશાની વિનંતીથી માતાજી ત્યાં આપણે જે નીચે આરતી થાય છે તે મંદિરમાં સ્થપાણા. એમાં આ પથ્થર અહીંયા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર છે અને જો અહીંયા દરિયો કેટલો મસ્ત લાગે છે. ગાઈસ અહીંયા પગથિયામાં જો કર્મ ધર્મ મોક્ષ સત્યમ શિવમ સુંદરમ, એક જીવનની સચ્ચાઈ બતાવી જાય અહીંયા. કર્મ કરો એ તમારો ધર્મ છે, ધર્મ કરશો તો તમને મોક્ષ મળશે અને તમને મોક્ષ મળે એ તમારું સચ્ચાઈ છે. અને સચ્ચાઈ મળી ગઈ મતલબ તમે શિવને મળ્યા અને શિવને મળી ગયા તો તમારાથી વધારે કોઈ સુંદર નથી. વાહ. તો ગાઈસ અહીંયા છે હરસિદ્ધિ માતાનો કુંડ, જેનું પાણી આપણે આ સમુદ્ર છે ને, દરિયો કેટલો ખારો હોય ખબર ને બધાને, એની પાસે આ જે કૂવો છે ને એનું પાણી એકદમ મીઠું છે, એકદમ મીઠું પાણી. તો ચાલો આ હરસિદ્ધિ માતાનો કુંડ છે, મીઠા પાણીનો કુંડ, દરિયા વચ્ચે મીઠું પાણી. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ જમવા. તો અહીંયા ભજીયા છે, ખમણ છે, જલેબી છે, બીજું ગાંઠિયા અને ઘણું બધી આવે છે ત્યાંથી, અને ફૂલ થાળી પણ છે, ગુજરાતી અનલિમિટેડ ફૂલ થાળી પણ છે. આ બધું જ સાથે છે. જમીએ છીએ અમે બધા. તો જમી તો લીધું બધાએ, અત્યારે મેં પણ જમી લીધું છે. જમવા ભૂલાઈ ગયું કે થાળીમાં હું હતું એ તો કહેતા જ ભૂલાઈ ગયું. અત્યારે જમી લીધું પછી યાદ એવું, બાકી બધી ખાલી થઈ ગયું. હું બતાવું પણ તો તમે કહો કે ખાલી ગાંઠિયા ભજીયા ખાઈને નથી આવ્યા ને, એટલે મારે બતાવવું પડ્યું કે નહીં ખાધું તું એમ તો બધી ભરપેટ ખાધું છે.